એટલે આ રીલ સ્ક્રોલ કરતા સાંભળતા જાવ, આજે મારો જન્મદિવસ છે. તો બધા કહી દો, હાલો કોમેન્ટમાં હેપી બર્થડે કહી દીધું તો બધાનો આભાર. મુદ્દાની વાત એ છે કે તમે મારો બર્થડે વિશ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકીને કરો કે વોટ્સએપમાં સ્ટેટસ મૂકીને કરો, તો મને કોઈ હારે વાંધો નથી. પણ મારે તમને એ કહેવાનું છે કે મારે કોઈ હારે હારા હારીનો સંબંધ નથી. એટલે તમે મારો ફોટો જ્યારે મૂકો છો ત્યારે કોઈ તમારા ઓળખીતા જોવે છે ને તમને એમ કે તમે આના ઓળખીતા છો, તો મારે તમારા સંબંધ નથી રાખવો. જેનાથી તમારો ગાઢ સંબંધ તૂટે તો કોઈ મને કહેવું નહીં. આ ખાસ કરીને ચેતવણી આપું છું પહેલાં. પાછો ફોન ન કરો કોઈએ, તેથી બધાના બર્થડે છે એટલે રિપ્લાય આપવામાં વ્યસ્ત થઈશ. મુદ્દાની વાત બીજી એ ખાસ કરીને પાડોશી માટે. જ્યારે હું તમારા ઘરે ચોકલેટ આપવા આવું ત્યારે તમને 1 રૂપિયા વાળી ચોકલેટ આપું તોય ભલે કે 500 વાળી ચોકલેટ આપું તોય ભલે, તમારે સ્વીકાર કરવો પડશે. આમ તો અમારી ફરજ પ્રમાણે રૂપિયા વાળી જ આપવા આવીશ. અને જ્યારે તમારા ઘરે હું આવું ત્યારે તમારે ચા પાણીનો આગ્રહ કરવો પડશે, આ ખાસ. અને જ્યારે બીજાના ઘરે ચોકલેટ આપવા જાઓ અને તમારા ઘરેથી રજા લઉં ત્યારે તમારી આ અમારી ફરજ સમજીને 101 રૂપિયાનું ગિફ્ટ આપવી પડશે. નકર સંબંધમાં ખોબા પડતા વાર નહીં લાગે. કેમ કે પેલા કીધું એમ, મારે કોઈ હારે હારી નથી, એમ તમારે હારે હારી નહીં રહે. બાપાનો ફોન આવ્યો. હા પપ્પા, આ મેજર પાન કાર્ડ કઢાવવા જવાનું છે. હાલો 2 મિનિટમાં દુકાને આવો. હાલો 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 તેમ કહેજો. વાંચો, હાલો હેપી બર્થડે કોમેન્ટ. હાલો મેળે રામે રામ.